આ સાથે સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જૂનાગઢમાં વંથલીના ટીનમસ ફાટકે સર્કલ બનાવવાની માંગ કરાઈ છે, જેમાં અનેક રજૂઆત બાદ કાર્યવાહી ન થતા ગ્રામ્યજનો ઉમટ્યા હતા। હાઈવે ચક્કા જામ કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। ગ્રામ્યજનો એકઠા થયા હતા। ચક્કાજામની જાણ થતાં જ વંથલી મામલતદાર પણ ત્યાં પહોંચ્યા હતા, જેમાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। તો મામલતદાર દ્વારા ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણની પણ ખાતરી આપી છે। તેઓએ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ગ્રામ્યજનોએ ચીમકી ઉચ્ચારી છે। તો ગ્રામ્યજનો દ્વારા જૂનાગઢ વંથલીના ટનમસ ફાટકે સર્કલ બનાવવાની માંગ કરી છે। અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તેનું નિરાકરણ આવ્યું નથી। ટીનમસ અને આજુબાજુના ગામ લોકોની જે રજૂઆત હતી કે નેશનલ હાઈવે જ્યાંથી પસાર થાય છે ત્યાં સર્કલ મૂકવાની બાબતે આજે તેઓ લોકોએ જે અલ્ટિમેટમ આપેલું હતું, એ માટે નેશનલ હાઈવે, રેવન્યુ તંત્રની ટીમ અને પોલીસની ટીમ સાથે આજે આ સ્થળે અમે આવેલ અને ગામ લોકો જે એકત્રિત થયેલા તેઓને પણ સમજૂત કરેલ, નિયમોનું પાલન કરવા માટે દરેક આપણે બંધાયેલા છીએ તેની જાણકારી તમામને આપેલ અને જે તે લોકોનો પ્રશ્ન છે એ વહેલામાં વહેલી તકે ઉકેલાય એની ખાતરી આપી અને એમાં નિયમોના પાલન માટે ગામ લોકો સમજૂત થયેલ છે। કારણ કે 2 કિલોમીટર ફરવું એ આપણા માટે મહત્વનું નથી, પણ આપણો જીવ આપણા માટે અતિ મહત્વનો છે, એવી સમજૂતી આપી અને ઉપસ્થિત જે અગ્રણી ગ્રામજનો હતા તેમને પણ આમાં સહમતિ આપી છે કે જેટલું બને એટલું વહેલા આ પ્રશ્ન ઉકેલાય એ માટે એમને અમે ખાતરી આપી છે। શુક્લ, મામલતદાર વંથલી। ઓકે, આપનું નામ ને શું રજૂઆત હતી? પ્રવીણભાઈ છગનભાઈ ધમર, ટીનમસ ગામનો રહેવાસી છું। હાલ અમારો એક પ્રશ્ન હતો કે જે કેશોદ નેશનલ હાઈવે, સોમનાથ નેશનલ હાઈવે છે અને ટીનમસ, આખા અને સેંદરડા આ 3 ગામનો રસ્તો અહીંયાથી પસાર થાય છે। વહીવટી તંત્રને અમે અવારનવાર રજૂઆત લેખિતમાં કરેલ છે, માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે, પ્રાંત સાહેબને કરેલ છે, મામલતદાર સાહેબને કરેલ છે અને એ બાબતે અમે આજે 5 દિવસને તેઓને અલ્ટિમેટ આપી હતી કે જો અહીંયા ચોકડી અથવા રસ્તો મૂકવામાં નહીં આવે તો અમે રસ્તા આંદોલન કરશું નેશનલ હાઈવેનો। પણ આજ વહીવટીતંત્ર, મામલતદાર સાહેબ, પોલીસ સ્ટાફમાં બધા આવી અને અમોને ખાતરી આપેલ છે કે 1 મહિનાની અંદર આ તમારો પ્રશ્ન કાયમ માટે સોલ્વ કરી દેવું, જેથી ભવિષ્યમાં અનિચ્છનીય કે આકસ્મિક બનાવ ન બને અને હાલ પૂરતું અહીંયા નેશનલ હાઈવેમાં 2 બેરિકેડ મૂકવામાં આવશે, જેથી આ રસ્તામાંથી પસાર થાય તો કોઈ અનિચ્છનીય ઘટના ના બને। જેથી આજે અમે વહીવટી તંત્રને પણ સાથ સહકાર આપ્યો છે, પોલીસ સ્ટાફને પણ સાથ સહકાર આપ્યો છે, એ લોકો દ્વારા પણ અમને સમજૂત કરાવ્યા, જેથી અમે પણ કોઈને જાનહાનિ કે કોઈને નુકસાની નથી પહોંચાડવા અને આજે વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા સમાધાન કરી અને 1 મહિનાની અમે એમની મુદત માગીને મહિના દિન અંદર એને ખાતરી આપી છે કે આ રસ્તો તમારો થઈ જાય। અવારનવાર રજૂઆતો કરી છે છતાં પણ થયું નથી, હવે મહિના દિન અલ્ટિમેટ આપ્યું। હા, છતાં થાય તો શું કરશું? તો અમે આગળ પગલાં લેશું, માનનીય કલેક્ટર સાહેબના ધરણા કરશું। અમે 3 ગામ વચ્ચે, આખા, ટીનમસ અને સેંદરડા 3 ગામ માનનીય કલેક્ટર સાહેબની ઓફિસે જઈ અને ત્યાં અમે આમણે ઉપવાસ કરશું।